અમદાવાદ ખાતે યોજાનારી શ્રમિક આક્રોશ રેલીમાં દાહોદ જિલ્લામાંથી પણ અલગ અલગ વિભાગોના હજારો કર્મચારીઓ આ રેલીમાં જોડાવાના છે। અમદાવાદ ખાતે યોજાનારી શ્રમિક આક્રોશ રેલીના વિરોધ પ્રદર્શનમાં દાહોદ જિલ્લામાંથી હજારો કરાર આધારિત કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે મોરચો માંડશે, જેમાં મધ્યાહન ભોજનના માનદ વેતનના કર્મચારીઓ પણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં જોડાશે। એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થાને કેન્દ્રીય રસોડા યોજના જે કેટલાક જિલ્લાઓમાં શરૂ કરી દેવામાં આવ્યા છે તે નાબૂદ થાય તે માટે દાહોદ જિલ્લામાંથી મધ્યાહન ભોજનના કર્મચારીઓ પણ જોડાવાના છે, કારણ કે તેમને પણ મધ્યાહન ભોજનમાંથી છૂટા કરી દેવાનો ડર સતાવી રહ્યો છે। જે બાળકોને શાળાઓમાં સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવે છે તે હવે કેન્દ્રીય રસોડા નીતિ યોજના હેઠળ સરકાર હવે ખાનગીકરણ કરવા જઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। તે માટે સરકાર સામે આક્રોશ અને આશા વર્કરના લઘુત્તમ વેતનના મુખ્ય પ્રશ્નો અને પડતર માંગણીઓ સાથે જ આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અને અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ કે જેઓની સરકાર સમક્ષ છેલ્લા કેટલાય વર્ષોથી પડતર માંગણીઓ પેન્ડિંગ છે, જેને લઈને પણ અલગ અલગ વિભાગોના કર્મચારીઓ અમદાવાદ ખાતે 10મી નવેમ્બરના રોજ આક્રોશ રેલીમાં જોડાવાના છે। સાથે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આખા ગુજરાતભરમાંથી લાખો શ્રમિકોને ભેગા કરી સરકાર સામે પડતર માંગણીઓ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરવાના છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાંથી પણ હજારોની સંખ્યામાં કરાર આધારિત કર્મચારીઓ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાનારી આક્રોશ રેલીમાં જોડાય તે માટે દાહોદમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 10મી નવેમ્બરના રોજ અલગ અલગ 161 યુનિયનો આક્રોશ રેલીમાં જોડાવાના છે અને તેને લઈને અમદાવાદ ખાતેની આક્રોશ રેલીમાં દાહોદ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં આંગણવાડી, આશા વર્કરો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ, આશા ફેસિલિટરો, પીએમ પોષણ સંઘ, પરિવહન સંઘ, રેલવે સંઘ તેમજ અન્ય સંઘોમાંથી કર્મચારીઓ મોટી સંખ્યામાં આ આક્રોશ રેલીમાં જોડાવાના છે અને સરકાર સામે તેમની પડતર માંગણીઓ મુદ્દે સરકારને ઘેરશે તેમ જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે શું જણાવવામાં આવ્યું હતું સાંભળીએ તેમને।